પરજીભાઈ, વાત કરીએ જે માવઠા પડ્યા છે એને લઈને કયા કયા પાકોમાં નુકસાની ગઈ છે? સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? હવે આ આંબાની અંદર જાજી નુકસાની ગઈ છે. ત્યાર પછી મગ, અડદ અને તલ, આ ત્રણેય પાકની અંદર તો એમાં મગમાં તો સ્વતંત્ર કાંઈ લેવા પડતું નથી, એટલી બધી નુકસાની ગઈ છે. પછી અમારે ગાયો છે, ગાયોનો સૂકો ઘાસચારો ઓચિંતો વરસાદ આવવાથી પવન સાથે વરસાદ આવે ઢાકેલું રહ્યું નહીં, એના હિસાબે ઘાસચારો પણ પલળી ગયો, એ પણ નુકસાની આવી. મારી પાસે અત્યારે 2 ખટારા જેવો 2 ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળો, એ પલળી ગયો. અને આંબાની અંદર જાજી નુકસાની આવી. એક એક આંબે 20 થી 25 જેવી કિલો જેવી કાચી કેરી ખરી ગઈ, એ તો બગડી જશે. અને મગ અને કઠોળ જેવા પાકની અંદર જાજી બધી નુકસાની આવી છે. તો નુકસાની તો આ વર્ષે જાજી છે ખેડૂતોને. સરકાર પાસે અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા રાખે, ખેડૂતોની સરકાર છે, ખેતી પ્રધાન દેશ છે. આશા રાખી કે કુદરત ઉઠે તો સરકારે સાથે ઊભું રહેવું જોઈએ, તો સરકાર થોડા જાજી સહાય આપે તો ખેડૂતોનું જીવન ટકી રહીએ. નહીતર અત્યારે આંબે કેરી ટીંગાઈ છે એવી પરિસ્થિતિ, ખેડૂતોને ઘરે ફાંસો કરીને ટીંગાવાની પરિસ્થિતિ આવી ગઈ છે. વાત કરીએ તમારે કેવડું ખેતર છે, એમાં કેટલા આંબા હતા, કેટલો ખર્ચો થયો હતો, અને આ વર્ષે જે વરસાદને લીધે નુકસાની થઈ છે શું કહેશો? 12 વીઘાના આંબા છે, એની અંદર 150 આંબા છે. 150 આંબાની અંદર ઓછામાં ઓછી 200 થી 250 મણ, 150 જેવી મણ જેવી કેરી ખરી ગઈ છે, કાચી કેરી. એ ઉપયોગ આવે એવી નથી સંભાળામાં હાલ એમ. અત્યારે ફુગાવો બધેથી ખાઈ રહ્યો એટલે બજારની અંદર ભાવ પણ ન મળે, એટલે એ કેરી ફેલ થઈ ગઈ. પછી કઠોળની અંદર મગ ની અંદર નુકસાની આવી, સૂકો કાળો ઘાસચારો સુકાઈ ગયો, પલળી ગયો. ઓચિંતો વરસાદ ઢાકેલું હતું, એ રહેવાનું દીધું પવને, એટલે એ ઘાસચારો પણ પલળી ગયો સૂકો.